નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય ઇંગ્લિશની તારીખ 15/3/2025 ને લઈને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 6, 7, 8 અને 9. છઠ્ઠું પ્રકરણ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. 7 ડીડ ઇટ યસ્ટરડે, ડુ ઇટ ટુડે. આઠમું પ્રકરણ છે માય મૂડ્સ, માય ફિલિંગ્સ. 9 અવર વર્લ્ડ. તો આ ચાર પ્રકરણમાંથી જ એકમ કસોટીમાં પૂછાશે. તો હવે જોઈશું આપણે સંપૂર્ણ મોડેલ પેપર. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ફર્સ્ટ પ્રશ્ન 1, નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો. હુ વોઝ અ હિરણ્યકશિપુ? આન્સર, હિરણ્યકશિપુ વોઝ અ કિંગ. હુ વોઝ અ પ્રહલાદ? આન્સર, પ્રહલાદ વોઝ અ કિંગ હિરણ્યકશિપુ's son. Who tried to kill Prahlad? Answer, the king Hiranyakashipu tried to kill Prahlad. Who was in Holika's lap? Prahlad was in Holika's lap. Who was burned in the fire? જે આગમાં કોણ બળી ગયું? તો હોલિકા was burnt in the fire. તો વિદ્યાર્થી મિત્રો અને બાળકો, તમે પણ જાણો છો કે ધૂળેટી અને હોળીનો તહેવાર હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો જે ઉજવવામાં પણ આવે છે. તો હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે, શા માટે ઉજવવામાં આવે છે, એ બાળકો તમે જાણો છો. એ દિવસે ભક્ત પ્રહલાદને વિદ્યાર્થી મિત્રો સળગાવી દેવા માટે જે હોલિકા છે, હિરણ્યકશિપુની બહેન જે હોલિકા જે છે, એ હોલિકા એમને પ્રહલાદને ખોળામાં લઈને બેસે છે અને પ્રભુની કૃપાથી એ હોલિકા દહન થઈ જાય છે અને પ્રહલાદ જે ભક્ત પ્રહલાદ જે વિષ્ણુનો ભક્ત હતો એ બચી જાય છે. જોઈએ આગળ. Write the name of the Ganesha's parents. The answer છે God Shiv and goddess Umya. Next, write the name of Ganesha's brother. Answer, Kartikeya, the name of Ganesha's brother. Who completed his journey first? Answer છે Ganesha's completed his journey first. Next, read the paragraph and answer the question. નીચે આપેલ જે ફકરો જે છે વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. ફકરો અહીં છે there was a king named Hiranyakashipu. He had a son named Prahlad. Prahlad was a param bhakt of God Vishnu. His father did not like any Vishnu work, so he tried to kill his son. His father sent soldiers to kill him, but God Vishnu saved him. His father threw him from the top of a mountain, but God Vishnu saved him. His father tried to kill him and snake poison, but God Vishnu saved him. સ્ટુડન્ટ્સ, આ પ્રમાણે જ જે પરીક્ષામાં પણ ફકરો પૂછાશે, તમારી એકમ કસોટીમાં પૂછાશે અને આવનારી જે વાર્ષિક દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષામાં પણ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ 2 થી 3 વખત આવા પેરેગ્રાફને રીડ કરો અને પછી ક્વેશ્ચનો વાંચી આન્સરો લખવા. તો જોઈએ સૌપ્રથમ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ કિંગ ઇન ધ સ્ટોરી? The king name was a Hiranyakashipu. Next, who was a Hiranyakashipu's son? His son, Hiranyakashipu's son was a Prahlad. Whom did Prahlad worship? Prahlad worshipped God Vishnu. જે પ્રહલાદ જે છે ફક્ત કોની પૂજા કરતો હતો? ભગવાન વિષ્ણુની જે છે એ ભક્ત પ્રહલાદ પૂજા કરતો હતો. Why did Hiranyakashipu dislike Prahlad? Hiranyakashipu did not like any deity of Vishnu and Prahlad was a great devotee of Vishnu. Next, how did Hiranyakashipu try to kill his son? He sent soldiers to kill him, threw him from a mountain, tried to poison him with snakes venom. તો એમને જે પર્વતો પરથી પણ ફેંકવામાં આવે છે, ઝેર પણ આપવામાં આવે છે, તો પણ જે ભક્ત પ્રહલાદ જે છે બચી જાય છે. નેક્સ્ટ, who saved Prahlad every time? God Vishnu saved Prahlad every time. Next paragraph, the Narmada is a river. It is a lifeline of Gujarat and Madhya Pradesh. It is also known as a Reva. It is the 5th longest river in India. The Narmada river originates from Amarkantak in Madhya Pradesh. Narmada is 1,312 kilometer long. 1,312 kilometer long. તો જોઈએ ક્વેશ્ચનો અને એમના આન્સરો પણ. ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ નર્મદા રિવર. તો આન્સર છે અનધર નેમ ઓફ નર્મદા રિવર ઇઝ અ રેવા. તો નર્મદા જે નદી જે છે એમના પર જે સરદાર સરોવરનો મોટો ડેમ પણ બાંધવામાં આવ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલનું જે છે સ્ટેચ્યુ પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બાળકોએ મુલાકાત પણ લીધી જ હશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની, સરદાર સરોવરની. જોઈએ આગળ ક્વેશ્ચનો. વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર? લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ 1312 kilometers. Next, the Narmada is a lifeline of Madhya Pradesh and Gujarat. Next, the Narmada is the third longest river in India. True or false? The Narmada is the third longest river in the India. Answer છે false. Find out the opposite word for shortage. Opposite words જે વિરુદ્ધાર્થી શબ્દ જ છે એ શોર્ટેજ શબ્દનો કયો છે? તો આન્સર છે લોંગેસ્ટ. જો વિદ્યાર્થી મિત્રો તમને સિમિલર વર્ડ પૂછશે તો તેમાં તમારે સમાનાર્થી શબ્દો લખવાના રહેશે. જ્યારે ઓપોઝિટ વર્ડ પૂછશે ત્યારે તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો રહેશે. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. રમેશ woke up at 6 a.m. He brushed his teeth. His mother made a healthy breakfast for him. He completed his homework. He went to the school. His teacher told him a story. He liked the story. He read the story. He enjoyed a lot at school. He returned home. His father cooked dinner from there. They watched a movie. Who woke up at 6 a.m.? Ramesh woke up at 6 a.m. What did Ramesh's mother make for him? Ramesh's mother make healthy breakfast for him. Next, Ramesh enjoyed a lot at answer છે school. Next way, Ramesh teacher told them a story. True or false? Answer છે true. Next, find out the opposite word for dislike. તો answer છે find the opposite word. dislike નું જે વિરુદ્ધાર્થી શબ્દ છે like. તો next જે પેરેગ્રાફ આપવાનું છે, Rahim like animals. He has a pet dog named Tommy. Once Rahim and his mother went to the pet shop to buy new Tommy. Rahim saw one little dog house. He decided to buy it for Tommy. The dog house was brown. He bought it for Tommy. Tommy was very happy. બાળકો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં ગ્રામરના પણ ઘણા બધા ક્વેશ્ચનો આપવામાં આવ્યા છે. જોઈએ તો who was a very happy? આન્સર છે Tommy was a very happy. What the name of the Rahim's pet dog? Rahim's pet dog name is a Tommy. Next, Rahim saw one little. Answer, Rahim saw one little. તો આન્સર થશે Rahim saw one little dog house. The dog house was a black. True or false? તો આન્સર થશે false. Dog house was a brown. Find out the opposite word for sell. તો sell એટલે કે વેચવું જે opposite word શું થશે? ખરીદવું, buy. સાચો ઉત્તર છે આપણો buy. Next, arrange the following word in the alphabetical order. તો અહીં તમારે ABCD પ્રમાણે બાળકો શબ્દો જે આપવામાં આવ્યા છે એ શબ્દોને ગોઠવવાના રહેશે. અહીં brave, happy, polite, kind, friendly. તો સૌપ્રથમ તો brave, next friendly, happy, kind અને polite. Next, clever, hard, heavy, high, fast. તો આન્સર થશે clever, fast, hard, heavy અને high. Next, લડ્ડુ, ball, mobile, banana, games. તો આન્સર થશે ball, banana, games, લડ્ડુ, mobile. Next, go, left, down, black, fat. આન્સર થશે black, down, fat, go and left. Next, mobile, fine, evening, car અને apple. આન્સર થશે apple, car, evening, fine અને mobile. Next, question 2, match A and B. અહીં જોડકા જોડવાના રહેશે. તો જોઈએ અહીં farmer, teacher, gardener, postman અને doctor. અને આન્સરો આપવામાં આવ્યા છે સ્કૂલ, ફાર્મ, હોસ્પિટલ, ગાર્ડન, પોસ્ટ ઓફિસ. તો અહીં જે હેલ્પર્સ જે છે ફાર્મર્સ, ટીચર, ડોક્ટર, ગાર્ડનર, પોસ્ટમેન જે છે તો ક્યાં કામ કરે છે? ફાર્મર સાચો ઉત્તર છે ફાર્મ. ટીચર તો આન્સર છે સ્કૂલ. ગાર્ડનર તો આન્સર છે ગાર્ડન. પોસ્ટમેન તો આન્સર થશે પોસ્ટ ઓફિસ. ડોક્ટર તો સાચો ઉત્તર છે હોસ્પિટલ. આ વિદ્યાર્થી મિત્રો જે બાળકો આ તમામ જે શબ્દો જે છે એ તમારી નોટબુકમાં પણ લખી લેવા, સ્પેલિંગો યાદ પણ રાખવી. જોઈએ આગળ. ફાસ્ટ, બિગ, હોટ, થીન, હેપી. તો અહીં જે ફાસ્ટ તો સાચો ઉત્તર શું થશે? અહીં સ્મોલ, ઓલ્ડ, સેડ, સ્લો, ફેટ. તો વિરુદ્ધાર્થી શબ્દો જોડવાના છે અહીં. તો ફાસ્ટ તો સાચો ઉત્તર છે સ્લો. નેક્સ્ટ, બિગ તો સાચો ઉત્તર છે સ્મોલ. હોટ આન્સર છે કોલ્ડ. થીન તો આન્સર છે ફેટ.
હેપી, તો આન્સર છે શેડ. નેક્સ્ટ જોઈએ ક્રો, પેરોટ, રેબિટ, પીકોક, લાયન. તો શબ્દો અહીં જે આન્સર આપવાનો છે ઓરેન્જ, વ્હાઇટ, બ્લેક, ગ્રીન, કલરફુલ. તો અહીં જે પક્ષીઓ છે પ્રાણીઓ જે આપવામાં છે તો એમનો કલર શું છે તે જણાવવામાં જોડકા જોડવાના છે. તો ક્રો, તો સાચો ઉત્તર થશે બ્લેક. પેરોટ, તો સાચો ઉત્તર થશે ગ્રીન. રેબિટ, તો થર્ડ નો સાચો ઉત્તર રેબિટ વ્હાઇટ. પીકોક, તો સાચો ઉત્તર થશે પીકોક નો જે ફોર્થ માં સાચો ઉત્તર છે પીકોક ઇઝ અ કલરફુલ. લાયન, તો સાચો ઉત્તર છે લાયન જે છે ઓરેન્જ. નેક્સ્ટ જોઈએ સ્કૂલ, સીસોર, ઝૂ, લાઇબ્રેરી, ફાર્મ. તો સ્કૂલનો સાચો ઉત્તર થશે ક્લાસરૂમ. સીસોર, તો સાચો ઉત્તર થશે 2 માં બોટ્સ. ઝૂ, તો સાચો ઝૂમાં એનિમલ્સ હોય છે. લાઇબ્રેરી, તો સાચો ઉત્તર છે 4th માં બુક્સ. ફાર્મ, તો સાચો ઉત્તર છે ફાર્મ્સમાં શું હોય છે ટ્રી હોય છે. નેક્સ્ટ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, રિક્ષા સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ. એરોપ્લેન, બસ, ટ્રેન, કાર, રિક્ષા. બસ સ્ટેશનમાં શું હોય છે બસ સ્ટેશનમાં બસો હોય છે. રેલવે સ્ટેશન ટ્રેન, એરપોર્ટ એરોપ્લેન, રિક્ષા સ્ટેન્ડ રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડમાં કાર હોય છે. નેક્સ્ટ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ એન્ડ, બટ એન્ડ ઓર. એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ, ઓર એટલે અથવા કે. જોઈએ આપણે સેન્ટેન્સોમાં he liked to exercise at the gym, read books. He liked to exercise at the gym and read books. Next, we can work late or we can go home finish tomorrow. She worked late but she worked late but she did not finish all of her work. Okay, she worked late. એમણે જે ઘણા લેટ સુધી વર્ક કર્યું હતું બટ શું થશે she did not finish all of her work. કે તેમણે પોતાનું કામ પૂરું કર્યું નથી છતાં પણ. we can go to હરિદ્વાર, દ્વારકા and we can go to હરિદ્વાર, દ્વારકા. તો અહીં સાચો ઉત્તર શું થશે we can go to હરિદ્વાર, દ્વારકા and સોમનાથ during vacation. તો અહીં જે વી કેન જઈ શકીએ છીએ વી કેન ગો ટુ હરિદ્વાર, દ્વારકા એન્ડ સોમનાથ ડ્યુરિંગ વેકેશન. અથવા તો અહીં જે એન્ડ વી કેન એટલે કે શક્યતા રહેલી છે તેથી શું જવાબ આવશે અહીં ઓર એ જ સાચો ઉત્તર છે વી કેન ગો ટુ હરિદ્વાર, દ્વારકા ઓર સોમનાથ ડ્યુરિંગ વેકેશન. નેક્સ્ટ તો ફટાફટ બાળકો કોમેન્ટ કરીને પણ જણાવશો અહીં સાચો ઉત્તર શું થશે વી કેન ગો ટુ હરિદ્વાર, દ્વારકા, સોમનાથ ડ્યુરિંગ વેકેશન. નેક્સ્ટ I enjoyed sabji, roti and curry. I enjoyed sabji, roti and curry. Do you want to eat roti, paratha? Answer thase or do you want to roti? Do you want to eat roti or paratha? Next, a monkey can jump, but it cannot fly. A monkey can jump it, but it cannot fly. A sparrow and an eagle can fly. You can eat an apple or an orange. My grandmother is old. My grandmother is old but strong. Meena and Kavita are sisters. તો અહીં મીના એન્ડ વડે વાક્ય જોડવામાં આવ્યું છે મીના એન્ડ કવિતા આર સિસ્ટર. Is hers a doctor? ખાલી જગ્યા teacher. Okay. Is hers a doctor or a teacher? I like apples but I do not like banana. They have a dog and a cat. Next, Neha and Amar have many toys. Next, જોઈએ complete the sentence using the word from the bracket. અહીં bracket જે આપવામાં આવ્યા છે બ્રેકેટમાં શબ્દો છે what, when, where, how many, who. what એટલે શું, when એટલે ક્યારે, where એટલે ક્યાં, how many એટલે કેટલા, who એટલે કોણ. અને જ્યારે why જેવા શબ્દો છે WH question of why એટલે શા માટે. તો અહીં કમ્પ્લીટ કરવાનું રહેશે સેન્ટેન્સ. ઇઝ અ ડ્રાઇવિંગ કાર, હુ ઇઝ અ ડ્રાઇવિંગ કાર. ઇઝ અ રામ ગોઈંગ, વેર ઇઝ અ રામ ગોઈંગ, રામ ક્યાં જાય છે. ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેમ. પ્લેયર આર પ્લેઇંગ, હાઉ મેની પ્લેયર આર પ્લેઇંગ. નેક્સ્ટ, when do you go to park. Next, 6, who is a making rangoli, who is a making rangoli. Blank
Is Radha going? Where is Radha going? Blank. Is your father name? What is your father name? તો અહીં ખાલી જગ્યા છે. Girls are dancing. How many girls are dancing? Next 10. When do you go to temple? When do you go to temple? Next, who is cooking? Next 12. Where is Rehan going? Next, what is your mother's name? 14. How many students are writing? Next 15. When do you go to school? When do you go to school? Next, who is writing? 17. Are you going? Where are you going? કે તમે ક્યાં જાઓ છો? Next, is your uncle's name? Teachers are working. So how many teachers are working? Blank. Do you get up? When do you get up? 21. Who is eating? 22. Where are they going? Next 23. What is your friend's name? 24. Blank. Birds are flying. How many birds are flying? Next 25. When is your birthday? તો અહીં જે આપવામાં છે WH ક્વેશ્ચનના જે પ્રશ્નો છે એમના જવાબ આપવામાં છે તો આ પ્રમાણે પૂછાશે પરીક્ષામાં પણ ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચન 4. ક્લાસિફાય ધ સેન્ટેન્સ. તો અહીં જે યસ્ટરડે અને ટુડેમાં અહીં જે વાક્ય આપવામાં છે એમને વર્ગીકરણ કરવાના છે. યસ્ટરડેના વાક્ય હશે તો અહીં લખવાના રહેશે, ટુડેના વાક્ય હશે તો અહીં લખવાના રહેશે. યસ્ટરડે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું ભૂતકાળ અને ટુડે એટલે વર્તમાન કાળ. યસ્ટરડે જે જાણવા માટે તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો વોઝ કે વર હશે અથવા તો જે ક્રિયાપદ હશે એ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ હશે. ખાસ યાદ રાખવું જોઈએ. યસ્ટરડે વોઝ અ સેટરડે. Today is a Sunday. I was happy. Meena is sad. They are tried. Was વાળા વાક્ય છે. Saturday I was happy. They are tried. તો અહીં પણ ed વાળું જે ક્રિયાપદ છે. સો આ yesterday ના વાક્ય છે. Today is a Sunday. Meena is sad. Am is are જે વાક્યમાં આવ્યું હશે am is are અને જે ક્રિયાપદનું જે રૂપ હશે એ જો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું હશે નહીં તો વર્તમાન કાળ હશે. જોઈએ આગળ. Yesterday was a Monday. Today is a Tuesday. Sadhu was a kind. The people were angry. The king is a sad. Yesterday and today. જોઈએ આપણે. Yesterday was a Monday. Sadhu was a kind. Today is a Tuesday. The people were angry. King is a sad. Next paragraph જોઈએ. Yesterday was a Friday. Today is a Saturday. We watch a movie. The children are happy. We enjoy the party. Yesterday and today. Yesterday વાક્ય છે. Yesterday was a Friday. અને ભૂતકાળ માટે ખાસ વિદ્યાર્થી યાદ રાખવું yesterday શબ્દ યુઝ થશે તો જાણી જવું તમારે કે આ ભૂતકાળનું વાક્ય છે. ટુડે માટે નાવ, ટુડે જેવા શબ્દો ઓળખાય છે જે વર્તમાન કાળ દર્શાવશે. વી વોચ અ મૂવી અહીં ભૂતકાળનું જે ક્રિયાપદ જોઈ શકો છો. વી એન્જોય ધ પાર્ટી. ધ ચિલ્ડ્રન આર હેપી. નેક્સ્ટ. Yesterday was a Thursday. Today is a Wednesday. Sanjana was a thirsty. She is at school. Megha was a kind girl. Yesterday and today. Yesterday was a Thursday. Sanjana was a thirsty. Megha was a kind girl. Today is a Wednesday. She is at school. Next day. Yesterday was a Wednesday. Today is a Thursday. They are going to school. It was a beautiful park. She was my friend. જોઈએ આપણે yesterday and today ના વાક્યો. Yesterday was a Wednesday. It was a beautiful park. She was my friend. તો અહીં was, yesterday જેવા શબ્દો જે છે ભૂતકાળ દર્શાવે છે. Today is a Thursday. They are going to the school. Next question 5. Myself. વિદ્યાર્થીઓ તમારા myself વિશે નિબંધ પણ પૂછાઈ શકે. My favorite animal. તો તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ આ ઉપયોગી છે અને આવનારી એકમ કસોટીમાં પણ પૂછાઈ શકે. તો આ સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જે છે 2 થી 3 વખત સાંભળી લઉં. પરીક્ષામાં પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું હવે વિદ્યાર્થી મિત્રો તારીખ 15/3/2025 દિને જે પ્રશ્ન બેંક જાહેર થશે એ પ્રશ્ન બેંકનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને ધોરણ 5માં તમે આવશો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે જે સીઈટીની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા છે એમની પણ તૈયારી માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિજ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.